આપણે દ્વિક્રિયા છે એના એક્ઝામ્પલ છે એની ચર્ચા કરીએ છીએ। સૌથી પહેલાં જો પ્રશ્ન નીચે દર્શાવ્યા પ્રમાણે વ્યાખ્યાયિત પ્રત્યેક ક્રિયા સ્ટાર દ્વિક્રિયા કઈ છે સ્ટાર। અત્યારે શબ્દ ક્રિયા વાપરીએ છીએ શા માટે? કેમ કે દ્વિક્રિયા છે કે નહીં નક્કી કરવાનું છે, એટલે પ્રત્યેક ક્રિયા સ્ટાર માટે નક્કી કરો કે તે દ્વિક્રિયા છે કે નહીં। જો તે દ્વિક્રિયા હોય તો તે સમક્રમી છે કે નહીં। અથવા જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં। તે નક્કી કરવાનું છે। પહેલો એક્ઝામ્પલ છે જુઓ। તો ક્યુ પર વ્યાખ્યાયિત ક્રિયા ક્યુ પર વ્યાખ્યાયિત ક્રિયા A સ્ટાર B ઇક્વલ ટુ AB/2। તો આના ઉકેલની ચર્ચા કરીએ। તો પ્રશ્નમાં 3 વસ્તુ છે એ આપણે જોવાની છે। નંબર 1 દ્વિક્રિયા છે। પહેલો પ્રશ્ન દ્વિક્રિયા છે કે નહીં, સમક્રમી છે કે નહીં, અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં। 3 પ્રશ્નો। તો દ્વિક્રિયા માટે ક્યુ પરની દ્વિક્રિયા હોય તો શું હોવું જોઈએ? ક્યુ ક્રોસ ક્યુથી ક્યુનું વિધેય હોવું જોઈએ, તો એ ક્યુ પરની દ્વિક્રિયા થાય। તો પ્રત્યેક એ અને બી બિલોંગ્સ ટુ ક્યુ માટે કોઈ પણ બે સમય સંખ્યા લેશો એ અને બી, તો એનો ગુણાકાર એ સમય સંખ્યા થશે, અને 2 વડે ભાગશો તો એ પણ સમય સંખ્યા થશે। એટલે AB/ક્યુ છે એ શેમાં આવવાનું છે? ક્યુમાં। એટલે પ્રત્યેક એ અને બી બિલોંગ્સ ટુ ક્યુ માટે AB/2 બિલોંગ્સ ટુ ક્યુ, અને તેથી ક્યુમાં હોવાને કારણે એ શું થશે? દ્વિક્રિયા થશે। એટલે સ્ટાર એ ક્યુ પરની દ્વિક્રિયા છે। હવે સમક્રમી માટે આપણે શું ચકાસણી કરવી પડશે? A સ્ટાર B ઇક્વલ ટુ શું થવું જોઈએ? B સ્ટાર A। તો એ પણ બનશે। શું કામ? એ જુઓ, સ્ટાર માટે A સ્ટાર B ઇક્વલ ટુ AB/2। AB લખીએ કે BA લખીએ, બે સમય સંખ્યાનો ગુણાકાર કયો છે? સમક્રમી છે, એટલે આને આપણે શું લખી શકાય? BA/2। અને વ્યાખ્યા પ્રમાણે BA/2 શું થાય? B સ્ટાર A। એટલે આમ A સ્ટાર B ઇક્વલ ટુ B સ્ટાર A। તેથી સ્ટાર છે એ દ્વિક્રિયા સ્ટાર સમક્રમી છે।
હવે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એ આપણે જોઈએ. તો A સ્ટાર B સ્ટાર C આની કિંમત પહેલાં મેળવીએ. તો વ્યાખ્યા પ્રમાણે A સ્ટાર B છે એ શું થશે? AB/2 સ્ટાર C, બંનેનો ગુણાકાર અને 2 વડે ભાગવાનો. વ્યાખ્યા છે આ રીતે છે, A સ્ટાર B AB/2 એટલે બંને સંખ્યાનો ગુણાકાર લઈ અને 2 વડે ભાગવાનું. તો હવે AB/2 સ્ટાર C લઈએ તો ગુણાકાર ABC/2 અપોન 2 એટલે એની કિંમત છે એ શું થશે? ABC/4. આને આપણે પરિણામ 1 કહીએ. હવે A સ્ટાર ઓફ B સ્ટાર Cની કિંમત મેળવીએ. તો આ શું થશે? A સ્ટાર B સ્ટાર Cની કિંમત BC/2. હવે વ્યાખ્યા મુજબ 2નો ગુણાકાર ભાગ્યા 2 એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર A ઇન્ટુ BC/2 છેદમાં 2 વ્યાખ્યા મુજબ. તો આનો છે ગુણાકાર છે શું થશે? ABC/4. તો પરિણામ 1 અને 2 પરથી તમે જોઈ શકો છો બંનેની કિંમત સરખી છે. એટલે પરિણામ 1 અને 2 પરથી A સ્ટાર B સ્ટાર C ઇક્વલ ટુ A સ્ટાર ઓફ B સ્ટાર C એટલે સ્ટાર છે, દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરે છે. બીજો એક્ઝામ્પલ છે જોઈએ. Z પ્લસ પર વ્યાખ્યાયિત A સ્ટાર B ઇક્વલ ટુ 2ab. તો આના ઉકેલની ચર્ચા કરીએ. હવે સૌથી પહેલાં Z પ્લસ તો એ શું છે? ધન પૂર્ણાંકનો ગણ છે. એટલે Z પ્લસ છે એ કયો ગણ છે? 1 2 3 4 વગેરે. આ Z પ્લસ. તો આપણે પ્રત્યેક 2 ધન પૂર્ણાંક લઈએ AB બિલોંગ્સ ટુ Z પ્લસ. તો A સ્ટાર B વ્યાખ્યા પ્રમાણે શું થશે? 2ab. એટલે AB છે એ ધન 2ની ધન પૂર્ણાંક ઘાત છે એ શું થશે? પૂર્ણાંક સંખ્યા જ આવશે. એટલે 2ab છે A અને B બિલોંગ્સ ટુ Z પ્લસ હોવાને કારણે 2abનું મૂલ્ય પણ શેમાં હોવાનું છે? Z પ્લસમાં જ હશે. એટલે તેથી સ્ટાર એ દ્વિક્રિયા છે. હવે સમક્રમી છે કે નહીં એની ચકાસણી કરીએ. તો A સ્ટાર B એટલે 2ab આને પરિણામ 1 કહીએ. અને B સ્ટાર A તો વ્યાખ્યા પ્રમાણે 2 બંનેનો ગુણાકાર BA. પણ પ્રત્યેક A અને B બિલોંગ્સ ટુ Z પ્લસ માટે હંમેશા શું થશે? AB ઇક્વલ ટુ BA. એટલે આને આપણે શું લખી શકશું? 2ab. તો આ શું થઈ ગયું? A સ્ટાર B. કારણ તરીકે આપણે પરિણામ 1 કહીએ. તો આમ તમે જોઈ શકો છો આમ A સ્ટાર B ઇક્વલ ટુ B સ્ટાર A અને તેથી સ્ટાર છે શું થશે? સમક્રમી છે. સ્ટાર એ સમક્રમી છે. હવે આપણે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એની માટે જોઈએ. તો પહેલા આપણે આની કિંમત ગોતીએ. 1 સ્ટાર 2 સ્ટાર 3 પ્રતિ ઉદાહરણની રીત. તો વ્યાખ્યા પ્રમાણે શું થશે? અહીંયા 2 A સ્ટાર B છે જુઓ 2ab. તો
તો 1 સ્ટાર 2 છે એ શું થશે? 2 ની કેટલી? 2 ગુણ્યા 1 એટલે 2^2 સ્ટાર 3 એટલે 2 નો વર્ગ 4 4 સ્ટાર 3. જો ફરીથી 1 સ્ટાર 2 તો 1 સ્ટાર 2 વ્યાખ્યા મુજબ 2^1 into 2. આપણે સમજૂતી માટે એક પદ વધારે લખીએ તો 1 into 2 એટલે 2^2 2^2 એટલે 4 4 સ્ટાર 3 એટલે 2 જો 4 સ્ટાર 3 તો વ્યાખ્યા મુજબ 2^4 into 3 4 into 3 એટલે 2 ની કેટલી ઘાત થશે? 12 ઘાત 4 3 12. આને આપણે પરિણામ 3 કહીએ. હવે આપણે આનું મૂલ્ય મેળવીએ 1 સ્ટાર ઓફ 2 સ્ટાર 3 તો આ શું થશે? 1 સ્ટાર 2^6 2 સ્ટાર 3 છે જો વ્યાખ્યા મુજબ 2 ની 2 into 3 એટલે 2 ની 6 ઘાત તો 2 ની 6 ઘાત તો હવે તમે જોશો 2^6 એટલે 64 એટલે 1 સ્ટાર 64. તો વ્યાખ્યા પ્રમાણે શું થશે? 2^6 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. તો આ વ્યાખ્યા પ્રમાણે 2^1 into 64 એટલે 2 ની કેટલી ઘાત થઈ? 64. આને પરિણામ 4 કહીએ તો 2 ની 12 ઘાત અને 2 ની 64 ઘાત સમાન નથી થતી એટલે પરિણામ 3 અને 4 પરથી 1 સ્ટાર 2 of star with 3 not equal to 1 star of 2 star 3 એટલે સ્ટાર દ્વિક્રિયા સ્ટાર એ જૂથના નિયમનું પાલન કરતી નથી. તો દ્વિક્રિયા છે, સમક્રમી છે, પણ જૂથના નિયમનું પાલન થતું નથી. 2^ab equal to 2^ba થશે એટલે a સ્ટાર b equal to b સ્ટાર a થશે એટલે સમક્રમી છે પણ તમે જોઈ શકો છો કે જૂથના નિયમનું પાલન થતું નથી. ત્રીજો દાખલો છે જુઓ. તો z પ્લસ પર વ્યાખ્યાયિત ક્રિયા છે સ્ટાર આપણને આપેલી છે a સ્ટાર b equal to a^b. તો આના ઉકેલની આપણે ચર્ચા કરીએ. તો સોલ્યુશન છે જુઓ. હવે પહેલો પ્રશ્ન દ્વિક્રિયા છે કે નહીં તો એની માટે આપણે જોઈએ પ્રત્યેક a અને b belongs to z પ્લસ માટે. તમે જુઓ z પ્લસ અગાઉ આપણે ચર્ચા કરેલી છે ધન પૂર્ણાંક 1 2 3 વગેરેનો ગણ થશે. તો a સ્ટાર b વ્યાખ્યા પ્રમાણે શું થશે? a^b. હવે a belongs to z પ્લસ છે અને b belongs to z પ્લસ છે એટલે a ની b ઘાત છે એ પણ કોનો ઘટક હોવાનો છે? z પ્લસનો. a ધન પૂર્ણાંક છે, b ધન પૂર્ણાંક છે એટલે a ની ઘાત છે ધન પૂર્ણાંક છે એટલે એ શું હોવાનું છે? પૂર્ણાંક ધન પૂર્ણાંક જ મળશે એટલે a^b belongs to શું થશે? z પ્લસ. અને તેથી સ્ટાર છે દ્વિક્રિયા છે. સ્ટાર એ z પ્લસ પરની દ્વિક્રિયા છે. હવે સમક્રમી છે કે નહીં તો તમે સહેલાઈથી વ્યાખ્યાના સ્વરૂપ ઉપરથી તમે જોઈ શકો કે a^b અને b^a એ સમાન હંમેશા હશે નહીં એટલે સમક્રમી નહીં થાય. ન થતું હોય ત્યાં આપણે શું કરીએ છીએ? પ્રતિ ઉદાહરણ દઈએ છીએ. તો એની માટે તમે જુઓ 2 અને 3 belongs to
Z પ્લસ માટે 2 સ્ટાર 3 તો વ્યાખ્યા પ્રમાણે શું છે તમે જુઓ A સ્ટાર B ની વ્યાખ્યા A રેસ ટુ B પહેલો ઘટક છે એની B ઘાત એટલે 2 સ્ટાર થી 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત 2 દુ 4 દુ 8 અને આપણે પરિણામ 1 કહીએ. હવે જો 3 સ્ટાર 2 જોઈએ તો વ્યાખ્યા પ્રમાણે 3 ની 2 ઘાત તમે વ્યાખ્યા જુઓ 3 સ્ટાર 2 પહેલો જે ઘટક હોય લેવાનો બીજો ઘટક છે ઘાતમાં આવે એટલે 3 સ્ક્વેર તો 9 અને પરિણામ 2 કહીએ તો 1 અને 2 પરથી 2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2 તેથી સ્ટાર એ Z પ્લસ પર સમક્રમી નથી. હવે એ જ રીતે જૂથના નિયમનું પણ પાલન નહીં થતું હોય આપણે ઉદાહરણથી ચકાસી લઈએ 1 સ્ટાર 2 સ્ટાર 3 ની કિંમત જોઈએ તો 1 સ્ટાર 2 તો વ્યાખ્યા પ્રમાણે શું થશે જો A સ્ટાર B ની વ્યાખ્યા A સ્ટાર B A રેસ ટુ B એટલે અહીંયા 1 રેસ ટુ 2 એટલે એ શું થશે 1 સ્ટાર 3 1 રેસ ટુ 2 એટલે 1 સ્ટાર 3 1 રેસ ટુ 3 એટલે એ પણ શું થશે 1. હજી એકવાર ગણતરી જુઓ A સ્ટાર B વ્યાખ્યા A રેસ ટુ B પહેલો ઘટક એની B ઘાત એટલે 1 સ્ટાર 2 1 સ્ટાર 2 એટલે પહેલો ઘટક 1 એની 2 ઘાત 1 નો વર્ગ 1 અને 1 સ્ટાર 3 તો 1 નો ઘન એટલે 1 આને આપણે પરિણામ 3 કહીએ તો હવે તમે 1 સ્ટાર ઓફ 2 સ્ટાર 3 લેશો ત્યારે જો આ પહેલો ઘટક 1 આવે છે એને કારણે આ વ્યાખ્યા છે એ કેટલું પરિણામ આપણને ઉપયોગી નહીં થઈ શકે એટલે આપણે એક ગણતરી કદાચ લેન્ધી થશે પણ ઘટક બદલીને જોઈએ કે જેથી નહીંતર શું થશે 1 ની કોઈ પણ ઘાત છે ધન પૂર્ણાંક ઘાત એ 1 આવશે એને કારણે આ ઉદાહરણ લેશું તો આપણે પરિણામ છે સાબિત કરવામાં સરળતા નહીં રહે. આ ખાસ ધ્યાન રાખો એટલા માટે આપણે એક ગણતરી છે થોડીક લેન્ધી થશે પણ જેમાં 1 ન આવતો એવો ઘટક આપણે લઈએ છીએ તો એની માટે તમે જુઓ 2 3 અને 4 બિલોંગ્સ ટુ Z પ્લસ માટે 2 સ્ટાર 3 સ્ટાર 4 તો પહેલો 2 ની 3 ઘાત જો 2 સ્ટાર 3 ની વ્યાખ્યા તો A સ્ટાર B A રેસ ટુ B એટલે 2 રેસ ટુ 3 2 દુ 4 દુ 8 એટલે 8 સ્ટાર 4 વ્યાખ્યા પ્રમાણે 8 ની 4 ઘાત આને પરિણામ 3 કયો. હવે આપણે આની ગણતરી કરીએ 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4 તો 2 સ્ટાર 3 ની 4 ઘાત 3 સ્ટાર 4 ની વ્યાખ્યા જુઓ 3 રેસ ટુ 4 તો 3 તેરી 9 તેરી 27 તેરી 81 એટલે આ જે છે એ શું થશે 2 સ્ટાર 81 3 ની 4 ઘાત 81. હવે વ્યાખ્યા પ્રમાણે શું થશે આ 2 ની કેટલી ઘાત થશે A સ્ટાર B વ્યાખ્યા જુઓ A સ્ટાર B તો A રેસ ટુ B તો અહીંયા 2 રેસ ટુ શું થશે 81 આને આપણે પરિણામ 4 કહીએ. જુઓ 8 ની 4 ઘાત 8 એટલે 2 નો ઘન એની 4 ઘાત એટલે 2 ની 12 ઘાત અને આ છે 2 ની 12 ઘાત છે આ છે 2 ની 81 ઘાત છે બે સમાન નથી એટલે પરિણામ 3 અને 4 પરથી આપણે જોઈ શકીએ છીએ
2 સ્ટાર 3 સ્ટાર 4 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 4 અને તેથી સ્ટાર એ ઝેડ પ્લસ પર શું થાય છે, જૂથના નિયમનું પાલન કરતું નથી. હવે બીજો એક દાખલો છે એ આપણે જોઈએ. તો આ જ રીતે તમે a સ્ટાર b છે એ a⁻b ની જગ્યાએ b⁻a લઈ દાખલો છે એ તમે ગણી શકો. તો દ્વિક્રિયા થશે પણ સમક્રમી કે જૂથના નિયમનું પાલન નહીં થાય. હવે ચોથો એક્ઝામ્પલ છે જુઓ. તો ચોથો એક્ઝામ્પલ r માઇનસ ગણમાં -1 ઉપર વ્યાખ્યાયિત દ્વિક્રિયા આપણને આપી છે a સ્ટાર b ઇક્વલ ટુ a અપોન b પ્લસ 1. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે દ્વિક્રિયા છે કે નહીં. તો a બિલોંગ્સ ટુ પ્રત્યેક a અને b બિલોંગ્સ ટુ r -1. આ -1 એટલા માટે છે કે છેદ શૂન્ય ન થાય. તો આના ઉકેલની ચર્ચા કરીએ. પ્રત્યેક a અને b બિલોંગ્સ ટુ r -1 માટે a સ્ટાર b ઇક્વલ ટુ a અપોન b પ્લસ 1. એ પણ કોનો ઘટક રહેવાનો છે, r નો જ રહેશે, એટલે બિલોંગ્સ ટુ r -1. તેથી સ્ટાર એ r -1 પર દ્વિક્રિયા છે. આપણે સમજૂતી માટે તમે જુઓ, આપણે 2 કે 3 ઘટક લઈ અને 2 ઘટક લઈ અને ચકાસણી કરી લઈએ. તો જો 2 સ્ટાર 3 આપણે વ્યાખ્યા પ્રમાણે શું થશે, 2 અપોન 3 પ્લસ 1 એટલે 2/4 એટલે 1. તો તમે જોઈ શકો છો એ કોનો ઘટક છે, r -1. ધારો કે 3 સ્ટાર 5 તો વ્યાખ્યા પ્રમાણે 3 અપોન 5 પ્લસ 1 3 સ્ટાર 5 3 અપોન 5 પ્લસ 1 તો એ શું થશે, 1 3 છેદમાં. તો એ પણ કોનો ઘટક થશે, r એટલે દ્વિક્રિયા થાય છે. તમે કોઈ પણ 2 ઘટક r -1 લઈ અને સહેલાઈથી ચકાસણી કરી શકો છો. પણ સમક્રમી છે કે નહીં જોઈએ. તો આપણે 2 સ્ટાર 3 લઈએ તો વ્યાખ્યા પ્રમાણે શું થશે, અહીંયા આપણે વ્યાખ્યામાં જોયેલું છે 2 સ્ટાર 3 તો 2 અપોન 3 પ્લસ 1 એટલે 2/4 એટલે 1. પણ જો આપણે 3 સ્ટાર 2 લઈએ તો 3 અપોન 2 પ્લસ 1 વ્યાખ્યા જુઓ a સ્ટાર બીની. પહેલો ઘટક લેવાનો એના છેદમાં બીજા ઘટકમાં 1 ઉમેરવાનું. તો 3 સ્ટાર 2 શું થશે, 3 અપોન 2 પ્લસ 1. તો આ બેની કિંમત સમાન નથી, તમે જોઈ શકો છો. એટલે તેથી
2 સ્ટાર 3 નોટ ઇક્વલ ટુ 3 સ્ટાર 2 અને તેથી દ્વિક્રિયા સ્ટાર એ R -1 પર સમક્રમી નથી. હવે આપણે જોઈએ કે જૂથના નિયમનું પાલન થાય છે કે નહીં એની આપણે ચર્ચા કરીએ. તો આપણે ઘટક લઈએ, 3 ઘટક લઈએ પ્રત્યેક, અથવા આપણે વિશિષ્ટ ઉદાહરણ લઈએ 2, 3 અને 5 બિલોંગ્સ ટુ R -1 માટે. આપણે 2 ગણતરી કરશું, 2 સ્ટાર 3 સ્ટાર 5 અને 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 5. જો આ બેયની કિંમત સમાન આવશે તો આપણે કહેશું કે જૂથના નિયમનું પાલન કરે છે. તો 2 સ્ટાર 3 સ્ટાર 5 આની કિંમત, તો હવે આની કિંમત છે આપણે જોઈએ. તો વ્યાખ્યા છે A સ્ટાર બીની વ્યાખ્યા હજી એકવાર જોઈ લો. પહેલો ઘટક છેદમાં બીજા ઘટકમાં 1 ઉમેરવાનું છે. A સ્ટાર બીની વ્યાખ્યા આ રીતે છે, A/B+1. તો 2 સ્ટાર 3 શું થશે? 2/3+1 સ્ટાર 5. તો 2/4 એટલે આ શું થશે? 1 સ્ટાર 5. આનું આપણે સાદુરૂપ આપ્યું છે 1/2. હવે વ્યાખ્યા પ્રમાણે આની કિંમત 1/2 છેદમાં શું થશે? 5+1 B+1 એટલે 5+1 એટલે 1 છેદમાં 6 દુ 12 એટલે 1/ શું થશે? 12. એટલે આની કિંમત તમે જોશો તો 1/12. આ સિવાયના કોઈ પણ 3 ઘટક લઈને પણ તમે ચકાસણી કરી શકો છો. હવે આને પરિણામ 1 કહી દઈએ. તો હવે આપણે 2 સ્ટાર 3 સ્ટાર 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 5 ની કિંમત 2 એમને 2 સ્ટાર. આની વ્યાખ્યા 3/5+1. ફરીથી અહીંયા આપણે કઈ વ્યાખ્યાનો ઉપયોગ કર્યો? A સ્ટાર બી પહેલો ઘટક છેદમાં બીજા ઘટકમાં 1 ઉમેરવાનું એટલે 3/5+1. આનું સાદરૂપ 2 સ્ટાર 1/3/6. હવે ફરીથી 2 સ્ટાર 1/2ની વ્યાખ્યા પહેલો ઘટક છેદમાં 1/+1 બીજા ઘટકમાં 1 ઉમેરવાનું એટલે આની કિંમત 2/1+1 એટલે 2/2 ને 3/2 છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં, એટલે 4/3. આને આપણે પરિણામ 2 કહી દઈએ. તો હવે તમે જુઓ પરિણામ 1 અને 2 પરથી આ બંનેની કિંમત સમાન નથી થતી, એટલે પરિણામ 1 અને 2 પરથી 2 સ્ટાર 3 પરિણામ 1 અને 2 પરથી 2 સ્ટાર 3 સ્ટાર 5 નોટ ઇક્વલ ટુ 2 સ્ટાર ઓફ 3 સ્ટાર 5. એટલે અર્થઘટન શું થશે? દ્વિક્રિયા સ્ટાર એ કોની પર? R -1 પર કયા નિયમનું? જૂથના નિયમનું પાલન કરતી નથી, અથવા દ્વિક્રિયા પાલન કરતું નથી. તો પછીના લેક્ચરમાં આપણે હવે જોઈશું કે તટસ્થ ઘટક
કઈ રીતે વ્યાખ્યાયિત થાય અને એકમ ઘટકનું અસ્તિત્વ હોય તો વ્યસ્ત ઘટક દ્વિક્રિયા માટે કઈ રીતે વ્યાખ્યાયિત થાય, આની આપણે ચર્ચા પછીના વિડીયોઝમાં જોઈશું.